જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો જો મસ્ત મસ્ત નૂન થઈ ગયું છે. આજે મીતુ છે ઘરે, મીતુને આવે છે એક્ઝામ, એટલે જો અત્યાર સુધી એણે વાંચી લીધું. અને હવે શું બનાવે છે મારો દીકરો? હવે મુકુટ બનાવું છું. હવે જો આ કૃષ્ણ ઘેલી રાધા કાનાના વાઘા બનાવે છે. મીતુને હમણાં છે ને કૃષ્ણ ભગવાનનું પેલું કરવું બહુ ગમે છે. મીતુ આખો દિવસ જો એ ફ્રેશ થાય ને ત્યારે એને કૃષ્ણ લીલા અહીંયા ચાલુ થઈ જાય, કાનાને જોવાનું. અને અત્યારે કરે છે કાનાના વાઘા બનાવે છે મારો દીકરો. એના શોખ મુકુટ. તો જો મુકુટ બનાવે છે. વધારાનું મટીરિયલ પડ્યું હતું અને આ હમણાં છે ને એણે બનાવ્યું. જો એણે કાનાને પહેરાવ્યું ને તો કાનો સ્વામિનારાયણ જેવો લાગતો હતો કાનો. કામી તો મસ્ત બનશે. પાઘ બનાવે છે. પાઘ કે મુકુટ? મુકુટ ને પાઘમાં શું ફેર હોય? પાઘ આપણે પેલો રાજસ્થાની પાઘ નથી, આંટી આંટી વાળો, એને પાઘ કહેવાય. આવો બનાવું છું. આને મુકુટ કહેવાય. ચલો તો મીતુ બનાવે છે અને મારે હમણાં જવાનું થશે પાછું ગીશુને લેવા માટે. ગીશુ ના હોય ને અમે મમ્મી દીકરી બે ઘરે હોય ને તો ટાઈમ તો ક્યાં જાય ને કઈ ખબર જ નથી પડતો. હે મીતુ? હા, શાંતિ એકદમ બધું. હા, ફટાફટ ટાઈમ જતો રહે. અને હમણાં મીતુ ગીશુ આવશે ને એટલે તારે ધબા ધબી ને આમ ને તેમ ને તોફાન ને ચાલુ થઈ જશે. તો ચલો, રસોઈ તો આજ કઈ બનાવવાનું નથી. મીતુને કે દિવસનું ખમણ ખાવાનું મન થયું છે, તો હમણાં હું જઈશ ગીશુને લેવા ને ત્યાં લઈ આવીશ. હે ને? કયા પાણીવાળા ખાવા? પલળેલા. પલળેલા ખમણ ખાવા. કેવા? પલળેલા ખમણ ખાવા છે ને, તો હાલો લઈ આવીએ. તો હજુ વાર છે, અડધો કલાક જેવો. તો જો મમ્માએ છે ને આના પહેલાં એક વિડીયોમાં એમ કીધું હતું કે હવેથી હું વાંચવાનું ચાલુ કરીશ. તો અત્યારે વાંચે છે, તો હું તમને છે ને ત્યાં જઈને એક વસ્તુ બતાવું. ચાલો. જો ત્યાં બેસીને વાંચે છે. તો મમ્મા છે ને એટલે કેવું કરે ખબર, એટલે કંઈ કરવું હોય ને તો કરી નાખે એમ. મતલબ એવું નહીં કે ખાલી કીધું કે ચાલ આજે હવેથી હું આવું કરીશ અને પછી કાંઈ ના કરે, એવું નહીં. એ બોલશે અને કરશે, અને કરવું હોય ને તો જ બોલશે. તો એવું છે. તો આઈ એમ પ્રાઉડ ઓફ માય મોમ. લવ યુ. જો મસ્ત ખમણ થઈ ગયા છે. આ છે મરીવાળા ખમણ, આ છે પાણીવાળા ખમણ અને આ છે સેવ ખમણી. બોલ, શું કહેતી હતી? वो एम कहती थी कि ये है खमन, ये है हम और यहाँ पे पानी हो रही है. યે! તો જો લંચમાં છે અત્યારે અમારે ખમણ પાર્ટી. આ શું છે? કઢી ખમણ જોડે. આ ઉભી રે, કટકા કરવા પડશે બેટા, એ બહુ મોટા મોટા છે. જો આખા ખમણ છે. આ મીતુને બહુ જ ભાવે ખમણ, કે દિવસની કહેતી હતી. મીતુ તો ચલો ખમણ ખાવા. ઉભી રહે શું? ડેડી વિડીયો જોશે ને કે છે મારા વગરની પાર્ટી થાય છે. હા, મરચા બહુ તીખા છે ભાઈ. એમાં ખવડે ને પાન તો હોય ને બેટા. मजा आवे से। खाना पीना हो चुका है, अब करते हैं गीशु के पार्सल का अनबॉक्सिंग. तो जो અહીંયા
એ ગીશુ મૂકી દે ઉપર. તો જો અહીંયા મસ્ત ગીશુનું પાર્સલ આવ્યું છે. તો ચલો ખોલીએ, આમાં શું છે. खींच जोर लगा के हई जा, जोर लगा के हई जा. જો તો આ છે ગીશુનું સ્ટડી ટેબલ. જો મસ્ત ગીશુને એક હતું, જો પેલું ત્યાં છે ને બોર્ડ દેખાય છે ને, આ બીજું મસ્ત મંગાવ્યું છે, થોડુંક એડવાન્સ છે. ટેબલ બી થઈ જાય એમાં. અને બુક રાખવી હોય તો બુક અહીંયા રાખી દેવાની. પછી આની ઉપર લખીને આમ આમ રાખીને આમ લખવાનું તે. જો આવી રીતના, અને જેટલું રાખવું એટલું. પછી આમ રાખીને લખવું હોય તો એ લખાય. પછી આ એની જોડે માર્કર આવી છે, માર્કર મસ્ત લખી શકો છો. ઉભી રહે. પછી આ ડસ્ટર બી આવ્યું છે, જો દેખાય છે. તો ગીશુ હવે આ લીધું છે આપણે, તો ગીશુને ભણવું પડશે ને. મજા આવશે ને ભણવાની. તારું હાટ બનાવી છે કે મારું હાટ. જો મેં તો ક્યારની મથતી હતી ને, એ આના માટે મહેનત કરતી હતી. જો આ કાનાનો મુકુટ બનાવ્યો છે મીતુએ, અને આ કાનાના વાઘા અને મુકુટ બંને સેમ કોઇન્સિડન્ટલી મેચિંગ થઈ ગયું. કેટલું મસ્ત બનાવ્યું છે મધિકાએ. બહુ જ મસ્ત બનાવ્યું છે કિશન. મીતુનો હરખ છે. કેટલું મસ્ત બનાવ્યું છે મધિકાએ. આજે શું કર્યું? ટ્રાન્સપોર્ટ નહીં, ટ્રાન્સપોર્ટ. ટ્રાન્સપોર્ટમાં શું શું આવે? હાલો રમવા જવું નીચે. હજી વાર છે. જો ડિનરમાં બને છે મસ્ત મસ્ત ઢોસા. અને મેં તો જો ઓલવેઝ મિની ઢોસો, ચટણી. અને ગીશુ અહીંયા ખાય છે વાલિયર ઢોસો. શું ખાય છે ગીશુ? ચટણી ખાવી છે? ચટણી ખાવી છે? તીખી છે બધું ખાઈશ? નથી ખાવી? જો ગીશુ છે ને બટર વાળો ઢોસો ખાય છે, ટીવી જોતા જોતા. બળી જાય છે, બળી જાય મારો ઢોસો. જો આ ગ્વાલિયર ઢોસો, લોટ ઓફ બટર. એટલે ગ્વાલિયર ઢોસો. મજા આવે ઢોસો ખાવાની. તો જો અહીંયા વેરાયટી છે. હજી એક વેરાયટી ઓછી થઈ ગઈ છે, લસણવાળી ચટણી. હા, અત્યારે એમાંય મજા આવે. આપણે ગુજરાતી વાળા બધા લસણવાળી ચટણી નાખી જ દે કા, બધે હાલે. ગીશુને ને મીતુને પૂરું થઈ ગયું. જોઈએ છે હવે કાના? જોઈએ છે? હવે હું મારો બનાવીને ખાઈ લઉં. જો કેટલા વાગ્યા છે? 10. અને ગીશુ શું રમે છે? નોટંકી ચાલુ થઈ છે ગીશુની. શું રમે છે કાના? મેકઅપ રમે છે. એને પહેલા તો શું કહેતી હતી? મારે રમવું છે ટીચર રમવું છે ને. તો જો ગીશુનું આવું છે, અમારે સુવા ટાઈમે રમવું હોય એને. અમે આવી ગયા છીએ સુવા માટે. અને કાલે હજુ કાલનો દિવસ ગીશુને સ્કૂલ છે. અને
પછી 2 ડેઝની છુટ્ટી. પીટીએમ પછી એટલે આ વ્લોગ આવશે સેટરડેના જ આવશે, જે દિવસે પીટીએમ છે ને તે જ દિવસે, બિકોઝ હું અલ્ટરનેટ ડે વ્લોગ નાખું છું એટલા માટે. તો જો વ્લોગ ચાલુ કર્યો ને એટલે નીતુ આવી ગઈ, નતર આવતી નહોતી. તો ચલો હવે અહીંયા વિડીયોનો કરીએ એન્ડ. વિડીયો ગમ્યો તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ, ટેક કેર.